મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી પ્રાણનગર સોસાયટી બેમાં આગની ઘટના બની હતી। યમુના કુંજ નામના બંગલામાં ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। જો કે ફાયરની ટીમ પહોંચે તે પહેલા આગ બુઝાઈ ગઈ હતી, પરંતુ બંગલામાં ધુમાડાના ગોટે ગોટા ભરાઈ જતા મશીન વડે તેને બહાર કાઢવામાં આવ્યા હતા। અકસ્માતમાં ફર્નિચરને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ભાઈ આજ ક્યાંક આગ લાગી હતી પ્રાણનગરમાં, શું છે હકીકત? આજે 12:35 101 ફાયર કંટ્રોલમાં કોલ મળેલો કે રવાપર રોડ ઉપર મામા ફટાકડાની પાછળની સાઈડની શેરીમાં એક યમુના કુંજ કરીને બંગલો આવેલો છે, એમાં કોઈ કારણોસર આગ લાગેલી હતી। અમે ત્યારે ઘટના સ્થળે પહોંચતા પીજીવીસીએલની ટીમ હાજર હતી। શોર્ટ સર્કિટના લીધે આગ લાગી એવું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળેલ છે। આવતા જ એકદમથી સ્મોક વધારે હોવાથી અમે જે સ્મોક વેન્ટિલેટર અમારી પાસે એનાથી ઉપરના માળે બંને સાઈડમાં અને ડાઉન સાઈડમાં હોલ અને અલગ અલગ રૂમમાં સ્મોક બહાર કરી